વલસાડ નગરપાલિકામાં ચાલી રહેલો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર અને વિસ્ફોટક બની રહ્યો છે. પાલિકાના સભ્ય શ્રી જ્યોત્સનાબેન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલું અનશન આંદોલન આજે ચોથા દિવસે પણ અવિરત યથાવત રહ્યું છે. વલસાડ નગરપાલિકામાં ચાલી રહેલો વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. નગરપાલિકાના સભ્ય શ્રી જ્યોત્સનાબેન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલું અનશન આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે. ગત જનરલ બોર્ડની બેઠક દરમિયાન ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રા દ્વારા કથિત રીતે કરવામાં આવેલા અપમાનજનક વર્તનના વિરોધમાં જ્યોત્સનાબેન ગાંધીજીના માર્ગે બેસીને ન્યાયની લડાઈ લડી રહ્યા છે. આંદોલનને 4 દિવસ વીતી જવા છતાં વહીવટીતંત્ર કે સત્તાપક્ષના મોભીઓ દ્વારા આ માનને લઈને કોઈ સત્તાવાર કે હકારાત્મક પગલાં ભરવામાં આવ્યા નથી, જેને લઈને સ્થાનિક નાગરિકો અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સભ્ય શ્રી જ્યોત્સનાબેન રાઠોડનું વલણ અત્યંત સ્પષ્ટ છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રા સામે નગરપાલિકા અધિનિયમની કલમ 37 હેઠળ કાયદેસરની નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ અનશન આંદોલન કોઈપણ ભોગે પાછું ખેંચવામાં. ચોથા દિવસે પણ તંત્ર દ્વારા મામલે મૌન ધારણ કરવામાં આવતા વિપક્ષી નેતાઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ હવે મેદાને આવ્યા છે. આંદોલનને સમર્થન આપવા માટે વિવિધ આગેવાનો ઉપવાસ સ્થળે પહોંચી રહ્યા છે. વહીવટીતંત્રની ઉદાસીનતા આગામી દિવસોમાં વલસાડના રાજકારણમાં એક મોટો વળાંક લાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે અમારો ચોથો દિવસ છે, પણ અત્યાર સુધી કોઈ પણ વહીવટીતંત્ર દ્વારા અમને મળવા કોઈ આવ્યું નથી. પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદય ભાનુજીએ મને વિડીયો કોલ કરીને ખાતરી આપી છે કે કંઈ પણ થશે, રાષ્ટ્રીય ટીમ અને ગુજરાત યુથ કોંગ્રેસની ટીમ અમારી સાથે છે. અને એમણે એમ પણ કીધું છે કે બુધવાર ગુરુવાર સુધી બધા રાષ્ટ્રીય નેતાઓ વલસાડમાં ધમો નાખશે અને અમારી લડાઈમાં અમને સાથ સપોર્ટ કરશે. એ બદલ હું ઉદય ભાનુજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અગાડી પણ મેં કીધું છે, જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી આ ભૂખ હડતાલ ચાલુ રહેશે. આજનો મારો મિત્ર કીધું તેવી રીતના ચોથો દિવસ છે. અમારી માંગ એટલી જ છે કે અમને તંત્ર તરફથી એક બાહેધરી મળે અથવા કોઈ યોગ્ય જવાબ મળે. અગર યોગ્ય જવાબ નહીં મળશે ત્યાં સુધી મારા મિત્રએ તો કીધું જ છે ને કદાચ અમને કંઈ થાય અને અમને હોસ્પિટલ લઈ જવું પડે તો અમારા પછી પણ અમારા મિત્ર યુથ કોંગ્રેસના ઘણા મિત્રો આ આંદોલન ચાલુ રાખશો. એટલે હું તમારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આ ભ્રષ્ટાચાર પુલનો અમે અંત લાવીને જ રહેશું. આજે હું જ્યારે 4 દિવસથી ઉપવાસ પર બેઠી છું, આજે મારાથી બરાબર બોલાતું પણ નથી. પણ આપણા વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જેઓ મ્યુનિસિપાલિટી હોસ્પિટલમાં કંઈ પ્રોગ્રામમાં દવાના વિતરણમાં આવ્યા, પણ એમને એ યાદ ના આવ્યું કે મારી બેન અહીંયા ઉપવાસ પર બેઠા છે, હું મળતો જાઉં એમને. એમ આવ્યા, પ્રોગ્રામ પર અને નીકળી ગયા. જ્યારે ભરતભાઈ ધારાસભ્ય આપણા છે એવો બીમાર છે છતાં પણ અહીંયા મને મળવા માટે 5 મિનિટ કાઢી અને આવ્યા ને મને મળીને ગયા ને મને કહીને ગયા કે બેન હું બીમાર છું, એડમિટ હતો એટલે મારાથી અવાયું નહીં, હારે બી મારી પરિસ્થિતિ ખરાબ છે, પણ હું તમારી રજૂઆત ગાંધીનગર સુધી કરીશ, બેન તમારી તબિયત સાચવજો. અને મારા સાથી સભ્યો 15 જેટલા મને મળવા આવ્યા અને મને આશ્વાસન આપીને ગયા કે બેન શરીર છે તો બધું છે, તમે તબિયત સાચવો, આ લોકો તો જાડી ચામડીના માણસ છે કે સુધરવાના નથી. અને મારા ગામના લોકોનો બી સાથ સહકાર મને એટલો જ છે. બધી જ જાતના લોકોનો મને સાથ સહકાર છે. તેઓ મારી સાથે અડીખમ ઊભા છે, રાત હોય દિવસ હોય. આજે બી તમે જોઈ શકો છો, આજથી રાત્રે પણ બધા મારી સાથે અહીંયા હાજર જ છે. હું જ્યારે બોલું છું ત્યારે મને ચક્કર આવતા છે, બોલાતું બી નથી બરાબર. પણ હું મારા વોર્ડના રહીશોની બી આભારી છું અને મારા વલસાડ શહેરની પ્રજાની બી આભારી છું, જેઓ મને આટલો સાથ અને સમર્થન આપતા છે. આભાર.